18 વિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવી છે. પંચતંત્રના કર્તા વિષ્ણુ શર્મા છે. તેમણે અમરશક્તિ નામના રાજાના પુત્રોને માત્ર 6 માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો. આમાં મિત્રભેદ, મિત્રપ્રાપ્તિ, કાકોલુકીયમ, લબ્ધપ્રાણાશઃ અને અપરીક્ષિત કારકમ એમ 5 તંત્ર આવેલા છે. આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે. દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંગણી કરાય છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે. ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે. દરેક કથામાં માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે. કથા કથનની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો રહે છે. આવનારી આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવ્યયી પદોનો પણ અભ્યાસ કરીશું. કસ્મિંશ્ચિત વને ખરનખરઃ નામ સિંહઃ પ્રતિવસતિ સ્મ. સઃ કદાચિત ઇતસ્તતઃ પરિભ્રમણ ક્ષુધાર્થઃ ન કિંચિદપી આહારમ અલભત. તતઃ સૂર્યાસ્ત સમયે એકામ મહતીમ ગુહામ દ્રષ્ટવાસઃ અચિંત્યત. નૂનમ એતાસ્યામ ગુહાયામ રાત્રો કોऽપી જીવઃ આગચ્છતિ. અતઃ અત્રૈવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ ઇતિ. કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું. પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે, આથી હું અહીં જ છુપાઈને રહું છું. એતસ્મિન અંતરે ગુહાયાઃ સ્વામી દધિપુચ્છઃ નામ શૃગાલઃ સમાગચ્છત. સ ચ યાવત પશ્યતિ તાવત સિંહપદપદ્ધતિઃ ગુહાયાં પ્રવિષ્ટા ન ચ બહિરાગતા અપશ્યત. શૃગાલઃ અચિંત્યત, અહો વિનષ્ટો અસ્મિ, નૂનમ અસ્મિન બિલે સિંહઃ અસ્તીતિ તર્કયામિ, તત કિં કરવાણી. એવં વિચિંત્ય દૂરસ્થઃ રવં કર્તુમ આરબ્ધઃ. ભો બિલ કિં ન સ્મરસि યન્મયા ત્વયા સહ સમયઃ કૃતો અસ્તિ યદ યદાહં બાહ્યતઃ પ્રત્યાગમિષ્યામિ તદા ત્વં મામ આકર્ષયસि. યદિ ત્વં મામ ન આહ્વયસि તર્હિ અહં દ્વિતીયં બિલં યાસ્યામિ ઇતિ. એટલામાં ગુફાનો માલિક દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તેણે જેવું જોયું ત્યાં તો સિંહના પગલાંની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર આવેલી ન જોઈ. શિયાળે વિચાર્યું, અરે હું તો મર્યો. ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું, તો હું શું કરું? એમ વિચારીને દૂર ઊભેલો તે અવાજ કરવા લાગ્યો, હે દર, ઓ દર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ? જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. અથ એતત શ્રુત્વા સિંહઃ અચિંત્યત નૂનમેષા ગુહા સ્વામિનઃ સદા સંવાહન કરોતિ પરંતુ મદભયાત ન કિંચિત વદતિ. તદહમ અસ્ય આહ્વાનમ કરોમિ. એવં સહ બિલે પ્રવિશ્ય મે ભોજ્યમ ભવિષ્યતિ. ઇત્થમ વિચાર્ય સિંહઃ સહસા
શૃગાલસ્ય આહ્વાनं કરોत् સિંહસ્ય ઉચ્ચગર્જનસ્ય પ્રતિધ્વનિના સ ગુહા ઉચ્ચૈઃ શૃગાલમ આહ્વયત અનેન અન્યે અપી પશવઃ ભયભીતાઃ અભવन् શૃગાલો અપી તતઃ દૂરં પલાયમાન ઇમં પઠત. હવે આ સાંભળીને સિંહે વિચાર્યું, ખરેખર આ ગુફા સદા પોતાના માલિકને આવકારે છે, પરંતુ મારી બીકે તે કંઈ બોલતી નથી, તો હું આને બોલાવું છું. આ પ્રમાણે તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. આમ વિચારીને સિંહે એકાએક શિયાળને બોલાવ્યો. સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા ઊંચે સાદે શિયાળને બોલાવવા લાગી. આથી બીજા પશુઓ પણ ભયભીત થયા. શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ બોલતો હતો, અનાગતમ યહ કુરોતે શશોભતે સશોચ્યતે યો ન કરોત્યનાગતમ વને અત્ર સંસ્થસ્ય સમાગતા જરા બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. જે ન આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં વસતા મને ઘડપણ આવી ગયું છે, છતાં મેં દરની વાણી ક્યારેય સાંભળી નથી.